રાજકોટનું ફેમસ વાડી પ્રોગ્રામમાં બનતું આજે આપણે બનાવીશું વરાળિયું શાક। વાડી પ્રોગ્રામમાં આ શાક સ્પેશિયલી હોય છે ફ્રેન્ડ્સ, અને આની બનાવવાની ટ્રીક કંઈક અલગ હોય છે। તો આ રીતે આપણે પથ્થર રાખી દઈશું અને પછી તેની ઉપર આપણે આ રીતે એક ટ્રે રાખી દેવાની છે અને વરાળે આપણે આ શાકભાજીને સ્ટીમ કરવાના છે। તો ઉપર આ રીતે કોટનનું કાપડ પાથરી દેવાનું છે અને સ્ટફ કરેલા શાકભાજી છે તેને સ્ટેપ બાય સ્ટેપ આપણે આ રીતે ગોઠવી દેવાના છે। શાકભાજીમાં આપણે રીંગણા, બટેકા, ડુંગળી, લસણ, મરચાં, ટમેટા અને સરગવાની સિંગ લીધેલી છે। 20 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેશું। ત્યાં સુધીમાં શાકનો વઘાર કરવાનો છે। તો આપણે અહીંયા તેલને ગરમ થવા રાખ્યું છે। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરશું। મીઠા લીમડાના સાથે પાન ઉમેરી દેવાના છે અને વઘારની અંદર આપણે આદુ, મરચાં, લસણને ક્રશ કરીને ઉમેરીશું અને સારી રીતે તેને સાતળી લેશું। પછી આપણે ડુંગળી અને હિંગ ઉમેરી દેવાની છે। ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી તેની અંદર આપણે ક્રશ કરેલા ટમેટા ઉમેરી દેશું અને સાથે જ આપણે રૂટીન મસાલા ઉમેરી દેશું, જેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરીશું અને ગ્રેવીને થવા દેશું। ગ્રેવી ચીપકે તો થોડું પાણી ઉમેરવાનું છે। જો અહીંયા જરૂર લાગે ફ્રેન્ડ્સ તો જ પાણી ઉમેરવાનું છે। પછી બધા વેજીટેબલ સ્ટફ કરીને રાખેલા હતા સ્ટીમ કરેલા તે ઉમેરી દેવાના છે। હલકા હાથે આપણે શાકભાજીને મિક્સ કરી દેશું। ગ્રેવીની જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી દેશું અને જે મસાલો બચેલો છે તેને આપણે ઉપરથી આ રીતે છાંટી દેવાનો છે। આ શાક વધુ ગ્રેવીવાળું નથી હોતું, આ રીતના થોડું થીક જ હોય છે। તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણું સબ્જી બનીને તૈયાર છે। તેને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરીશું।